ભાવનગર શહેરના આખલોલ જગાતનાકા ઇન્દિરાનગર ખાતે 4 વ્યક્તિઓ પર થયો જીવલેણ હુમલો। ભાવનગર શહેરના આખલોલ જગાતનાકા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા જીગાભાઈ બટુકભાઈ મેર નામના વ્યક્તિ પાસેથી ઇમરાનભાઈ ભીખુભાઈ સેલોતે ₹4 લાખમાં 1 વર્ષ પહેલાં મકાન વેચાતું લીધું હતું, પરંતુ બટુકભાઈ મેરની દાનતમાં ખોટ હોય મકાનનો કબજો સોંપતા ન હતા। અવારનવાર ઇમરાનભાઈ દ્વારા જીગાભાઈ પાસે મકાનના કબજા અંગે કહેતા કે મકાનનો કબજો પોતાને સોંપી દો, જેને લઈને આજરોજ બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીએ ઉગ્ર બનતા વિશાલભાઈ મેર, જીગાભાઈ મેર, શારદાબેન, દક્ષાબેન અને મુન્નાભાઈ સાથે મળીને ઇમરાનભાઈ અને તેમના ભાઈ સબીરભાઈ ભીખુભાઈ સેલોત અને તેમની પત્નીને લાકડી, પાઇપ તેમજ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં સબીરભાઈને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સબીરભાઈના પિતાને હાથમાં છરી વાગી જતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સબીરભાઈની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। ઓકે ભાઈ, શું નામ? મારું નામ સબીર ભીખુભાઈ સેલોત છે। કઈ જગ્યાએ શું બનાવતું? આખો ઇન્દ્રાનગર બરોબર। એ ભાઈ પૈસા મકાન બાબતે લઈ ગયા છે, 4 લાખ રૂપિયા, 3,20,000 કેશ પેમેન્ટ આપ્યો છે બરાબર। એ મકાન દેવા બાબતે અમને છે ને દર મહિને હપ્તા કરી દઈ છે અને કોઈ પણ બાબતે રીતે દર મહિને આવી જાય પાછળ કર્યા રાખી છે। શું નામ સામેવાળું? આપણે જીગા બટુકભાઈ મેર। કેટલા પૈસા દીધા હતા? 3,20,000 રૂપિયા આપ્યા છે। શેના દીધા? મકાન લેવા બાબતે। તો એ શું કહે? એમ કે મારે કટકે પૈસા આપીને કટકે આવી તેમ કોઈ પણ બાબતે બાંધવા માંગે છે મારે અને બાંધે જ છે દર મહિને। ગમે બાબતે ગમે એને પકડે, મારા ભાઈઓને અથવા ગમે મારા ભાભીઓને ગમે એને બાંધવાનો પાયા કરે।